આપણે ખરેખર આપણા સમાજના ભાગ્ય છે કે એક આપણે સ્થાન મળ્યું ત્યાં. અયોધ્યાની એટલી બધી વ્યવસ્થા હતી, એટલા બધા સંતો હતા, એટલો બધો સગવડ, કોઈ પણ સાધુને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે. 4000 સંતો હતા અને બીજા એના મુખ્ય મહેમાનો કુલ અમે 11,000 માણસ હતું અંદર. એમાં રજનીકાંતથી માંડીને અમિતાભ બચ્ચનથી માંડીને મોરે એ બધા સ્થાન જે સ્થાન હોય ને એ બધા દર્શન કરે. એમાં જ અમને બધા વારો. પછી ક્ષત્રિય તરીકે સંતમાં અંબિકા આશ્રમ એક જ હતો. કાઠી ક્ષત્રિયમાં ભૈલું બાપુ, પાળિયાદ બા અને ગરાસિયા રાજપૂત સમાજમાં ક્ષત્રિય તરીકે ઢાંગણા. અને એ તમારા બધાના પૂનથી હું મારા એકના નહીં, આપણા આખા સમાજના કે મુખ્ય કુંડમાં યજ્ઞમાં બેસવાનો વારો આવ્યો. એનો વિડીયો મેક્યો. પછી ઇન્ટરવ્યુ ગમે ના દેવામાં બધા મીડિયામાં, ટીવીમાં બધી અને પ્રતિષ્ઠા ચાલુ હતી. એનો મારો મિનિંગ કે હું એમ કહું કે આપણા આખા સમાજ વતી ગયો તો, પણ મને એટલો બધો આનંદ આવ્યો કે મને એમ થયું કે જો ન આવ્યો હું જવાનો નહોતો, પણ હરદેવ બાપુ એને કમાઈને બધા એક બે કરી કે તમે માંગતા નહીં, તમે જાઓ. મેં કીધું જ્યાં આપણે આવડતું નથી, બોલશું ક્યાં, બેસશું ક્યાં, રહેશું ક્યાં, પણ આટલી બધી સગવડ આપી. અને અહીંથી 75,000 રૂપિયા લઈને ગયો તો અને 80,000 પાછા લઈને આવ્યો. 5,000 ઉમેરીને આવ્યો. ખર્ચો કાંઈ ન થવા દીધો. રાણા બાપુ એ અમારું લગભગ મેજોરિટી બિલ રાણા બાપુ આપી દેતા તોરણીયા. પછી કોઈ એવા સંત નથી કે આપણે ન મળ્યા, પણ હું નહોતો. મારી હારે આખો સર્વે રાજપૂત સમાજ હતો. મારી હારે આખો તળાજા નો હિન્દુ સમાજ હતો. એટલે ખૂબ મોજ કરીને આવ્યો છું. પણ એક કેશુ બાપુ મને ત્યાં બધાને આપણે મળીએ ને, એટલે રાજસ્થાની પવાર દરબારો હતા, રાજસ્થાનની રાઠોડો હતા, મધ્યપ્રદેશના દરબારો હતા. એમાં કાંઈક ખ્યાલ આવે ને કે આ ક્ષત્રિય છે, બધા બધ ભરી જતા કે અમને ક્ષત્રિય દેખાય એમ. આપ ક્ષત્રિય તો હે ને સામેલ. પછી આર્મી બધા હોય ને, એમાં આપણે ઘણી વાર કોઈ એવી લાગે ને એને ચોખવટ કરી મેં બી ક્ષત્રિય જદુવંશ છું. અને બધા કે ને એવું નથી. અયોધ્યા તો અયોધ્યા અદ્ભુત અને વિશ્વમાં રેકોર્ડ છે. વિશ્વમાં અને હજી રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. હા, હજી બનવા જઈ રહ્યો. તો અમે રજા લઈ ફટાફટ